ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો અમે બહાર જવા માટે રેડી થઈ ગયા છે. અમારા મેડમ પણ હવે જઈએ છે શોપિંગ ટાઈમ. તો તમને આગળ બતાવીએ. જો એને રસ્તામાં એની ફ્રેન્ડ મળી તે રમવા મળી. હેલો મિત્રો, કેમ છો? ઘરેથી તો નીકળી ગયા છે શોપિંગ ના બહાને, પણ લઈને આવ્યા છે કઈ ખબર? તાપ દેખ્યો ને તો કે હવે બેસે થોડી વાર, કેટલા દિવસથી તાપ ખાધો નહીં એવું કે છે. બહુ ટાઈમ થઈ ગયો તાપ ખાધા. તો અહીંયા સ્ક્વેર છે ત્યાં બેઠા છે, જોઈ લો. પણ ખરેખર તાપ ખાવાની જે મજા અલગ જ છે. આ સ્ક્વેર કહેવાય અમારો. અહીંયા તાપ મસ્ત સન છે તો બેઠા છે. તાપ તો છે પણ કેવાનો ખાલી, પણ ઠંડી તો લાગે જ. આ જેકેટો પહેરીને જ બેઠા છે. જો હવે ગાર્ડનમાં આવી ગયા છે. ઠંડી બહુ લાગે છે. આ ગાર્ડન છે, આ ગવર્મેન્ટ ઓફિસ છે. તમે નવી કાર લો તેનું નંબર પ્લેટ ને બધું બનાવવું હોય ને તો અહીંયા આવવાનું. સ્ટેચ્યુ, આ સામે હોટલ છે ને બધું છે. ગાર્ડનમાં અમને બધું સૂકું સૂકું લાગે છે. હવે સ્નો હમણાં પત્યો છે એટલે ધીરે ધીરે તમને એકદમ મસ્ત લીલું થઈ જશે બધું, ઘાસ ને બધું. હવે ફ્લાવર નાના નાના રોપ્યા છે જો બધા. હવે ધીરે ધીરે થશે. આવતા વીક લગીનમાં તો મસ્ત થઈ જશે. જો બધા ઝાડવા પર પાંદડાઈ નહીં. ઈદ મુબારક. ગાર્ડનમાંથી નીકળ્યા તો રસ્તામાં નીલના ફ્રેન્ડ લોકો મળી ગયા છે. તો મીડિયા એક્સપ્રેસમાંથી મોટું સ્પીકર ઉઠાવ્યું છે. આજે તો જલસા છે, પાર્ટી છે હોસ્ટેલમાં. જો હવે સ્પીકર કોણ ઉચકીને લઈ જશે ને પાર્કિંગ લગીને એની ચર્ચા ચાલી રહી છે. આજે ઉચકીને ચાલ્યા પણ થોડુંક ચાલશે એટલે હવે મૂકી દીધું પાછું. જો મૂકી દીધું નહીં ઉચકાતું એવું કરીને. પાર્કિંગ થોડું દૂર છે, ગાડી લઈને જ આવ્યા છે લેવા માટે, પણ પાર્કિંગ થોડું દૂર છે. તો જો હવે ડિસ્કસ કરે છે. આ તો બહુ વજન છે એમ કરીને. હવે કોણ ઉચકશે ડિસ્કસમાં પડ્યા છે હવે. પણ લઈ જવું તો પડશે ને, લીધું છે તો. હજુ ડિસ્કસ જ ચાલ્યા કરે છે. ઉચકીને કોઈ લઈ જવા માટે તૈયાર જ નહીં. પાર્કિંગ બહુ દૂર છે એટલે હવે વિચારે છે. જો શોપિંગ કરવા માટે આવી ગયા છે શોપિંગ મોલમાં. અંદર જઈને તમને બતાવું કે શું શોપિંગ કરીએ છીએ. જો બધા આપણા ગુજરાતી ભાઈઓ જ છે. જે કા નવું અહીંયા નીકળી છે સિસ્ટમમાં. જો આ રીતનું એ વાળું હોય ને સ્ટીકર વાળું, એ તમારે અહીંયા 50 પૈસા મળે. અને આવું સ્ટીકર વગરનું હોય ને તો નથી લેતા. પાણીના બોટલમાં આ બિયરની બોટલ છે. પછી આ રીતનું લિસ્ટ છે. જો આ બધાના પૈસા મળે છે. જો ઈસ્ટરનો બધો ઈસ્ટરનો સામાન હે. આ જો રોબોટ, જો મરઘી, બધું ઘર હવે શણગારવા વાળું. ગાર્ડન ને શણગારવા છે બધું હવે. ઈંડા, જો મરઘી. આ કેટલી ક્યુટ છે. જો તાજી છે ને. મારે જેવી દેખાય ને. આ જુઓ, આ નીલ છે. જો આ ચાળીઓ હોય ને તો કોઈ બહાર છે કશું ખાવા જ ના આવે. આ નીલ ચાળીઓ. પક્ષીઓ માટેનું ઘર મસ્ત છે. જો આ લઈ આપું છું મને રેબિટ. તું રેબિટ જેવી છે, મૂકી દે. લઈ આવ ને, આવું ના કર ને. આ જો ડીંગલા. આપણે આપણું ગાર્ડન સજાઈશું. જો મસ્ત મસ્ત ડેકોરેશન માટે છે બધું ને. ઈસ્ટર ના લીધે કેટલું મસ્ત બધું ડેકોરેશન. જો ઉપર બી છે એ. જો જોયા મને એવું કહેતા હતા તને શોપિંગ કરવા લઈ જાઉં છું, પોતે મંડ્યા છે હવે લેવા સારું. હે ટ્રાયલ રૂમમાં જોઈ લો, ચેક કરી લો તમારી સાઈઝ. તેમાં શું છે, ગમે તે 120 ડોલર કમાઈ જ લો છો ને હવે. પોતાના માટે તો ખર્ચો કરાય જ ને. જો મિત્રો મસ્ત મસ્ત કલેક્શન આવ્યું છે.
જો જો બધી ટી શર્ટો આ એ બધી ફ્લાવર વાળી પ્રિન્ટ ને બધી સરસ હોય છે, મને એનું કલેક્શન ગમે છે. જો જો ટી શર્ટ ને ટ્રાયલ રૂમમાં ઊભા છે લાઈનમાં. હવે લઈ આપવાનો છે, સાચું કે છે? પૈસા લઈ લે. મેં થોડી નોકરી જાઉં છું, હોશિયાર. ના ના મિત્રો, એ તો મને લઈ આપે છે, ના કહેતા જ નહીં. હું ના કહું કોઈ વાર, એ શોપિંગ માટે મને ક્યારેય ના નહીં કહેતા. એક નંબર ટી શર્ટ છે, આખો તું આવી જઈશ તો ચડ્ડો જ પહેરવાની જરૂર નહીં પડે કે નહીં? વન પીસ જેવું લાગે. તું વરી આ ચોથા મોલમાં લઈને આવ્યો છે, પણ એની એક ટી શર્ટનો મેર ખાધો નહીં. બોડીના લીધે છે ને એને કઈ મેર ખાતો નહીં. જો હા ટી શર્ટ મળતી નહીં સાઈઝની, તો આમ તેમ રખડ્યા કરે છે, દેખ્યા કરે છે. પસંદ આવે પણ શું કરવાનું, સાઈઝ ના મળે એટલે જો પફો મારી રહ્યા છે. બરાબર ગમે છે ને આવી જ નહીં રહેતી. કહીએ છીએ બોડી વધારો, પણ સમજતા નહીં તો શું કરવાના. જો હજુ ચાલ ચાલ જ કરશે. જો લગી મિત્રો અમારા બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય મિત્રો.